ઉદયપુરના બોડેલીની અંદર ધોધમાર વરસાદ સાથે લોકોની અંદર દહેશતનો માહોલ જોવા મળ્યો છે। બોડેલીના મેન બજારની અંદર આવેલી સોમનાથ સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી પાણીના નિકાલ માટે કોઈ યોજના તંત્ર દ્વારા અમલમાં નથી મૂકવામાં આવી અને જેને કારણે વારંવાર સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે, જેથી લોકો તંત્રથી હેરાન છે। છોટાઉદેપુરના બારડોલીની અંદર પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે, જેમાં બોડેલીના મેન બજારની અંદર આવેલા સોમનાથ સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। બોડેલીમાં વરસાદી પાણીના નિકાલ માટે જિલ્લામાં 2 વર્ષથી તંત્ર દ્વારા કોઈ જ યોજના અમલમાં નથી મુકાઈ, જેને લઈ અને સોસાયટીમાં પાણી ભરાયા છે। તંત્રે પ્રી મોન્સૂનની કામગીરી ન કરતા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। સંવાદદાતા રફીક વધુ વિગતો આપશે। રફીક, જે બોડેલી વિસ્તાર છે તેની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, સોસાયટીની અંદર પાણી ભરાયા છે, રહીશો હાલાકી ભોગવી રહ્યા છે, સંપૂર્ણ વિગતો શું છે, હાલની સ્થિતિ શું? જી, આપણે છોટાઉદેપુરનું બોડેલી એક વડું મથક છે જિલ્લાનું અને સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે। બોડેલીના ઢોકલિયા અલીપુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને મેઇન બજાર સોમનાથ સોસાયટી, અમદ પાર્ક સોસાયટી સામે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। જ્યારે બોડેલી જે નગર છે તેમાં પાણીના નિકાલ માટે કોઈ યોજના અમલમાં મૂકવામાં નથી આવતી। સાથે ગુજરાતના મુખ્યમંત્રી આજથી 2 વર્ષ પહેલા આ ગામ પાણી ભરાયા હતા, ત્યારે ભારે ખાના ખરાબી થઈ ગઈ, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી। જિલ્લા કલેક્ટરે અગાઉ જે આ વિસ્તાર છે તે વિસ્તારોમાં પાણી ના ભરાય તે માટે તૈયારીઓ કરી હતી, પરંતુ પહેલા જ વરસાદની અંદર સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોના જીવ તાળે ચોટ્યા છે। જો ભારે વરસાદ પડે અને ખાના ખરાબી સર્જાય તો મુશ્કેલીમાં મુકાય છે। એમ છે બોડેલી શહેર એવું છે કે છેલ્લા 3 વર્ષથી જે રીતના વડોદરા શહેરની સ્થિતિ બને છે તેવી બોડેલીની બને છે અને બોડેલી પાણી જે સોસાયટીઓમાં ભરાય છે તેનાથી લોકોના જીવ તાળવે ચોટે છે। 5 ઇંચ વરસાદ ખાબકાય તો બોડેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે અને ઘૂંટણસમા પાણી ભરાય છે, ઘરોમાં પાણી ભરાઈ જાય છે। અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે। 4 ગ્રામ પંચાયતો આવેલી છે, 4 ગ્રામ પંચાયતો જે અલગ અલગ છે, પરંતુ તે ગ્રામ પંચાયતો વિકાસના કામો કરે છે, પરંતુ પાણીના નિકાલ માટે કોઈ યોજના અમલમાં મુકલતી નથી। વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે અને લોકોના ઘરોમાં પાણી ભરાય ત્યારે લોકોને જે અલગ અલગ જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવે છે। આવી પરિસ્થિતિનું નિર્માણ ચોમાસામાં ના થાય તે માટે જિલ્લાના વહીવટીતંત્રએ આના માટે વિચારવું જોઈએ। હાલ તો બોડેલીના રહીશો જે છે તેઓ ચિંતામાં મુકાયા છે। પહેલા જ વરસાદમાં આ સ્થિતિ છે તો આગળ શું સ્થિતિ થશે? હાલ તો આ વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયા છે સોસાયટીઓની અંદર। જી રફીક, આભાર।